નમો સિદ્ધાણમ નમો હે સોવાંચનકાર સર્વાપરાસનો મંગલાંચ સવેસે પડમં હૈ જય જગ જીવ જોની જગગુરુ જગાનંદ જગણા જગબંધુ જય જગપ્રિય મહોભયવન જય સુયાણમ ભવતે થયરાણમ પશ્ચિમો જય ગુરુલોગાણમ જય મહાપમહાવીર ઓમકારં બિંદુ સંયુક્તં નિત્યં ધ્યયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવાંકારાય નમો નમઃ અજ્ઞાનતિમિરાન્ધાનાં જ્ઞાનાഞ്જનશલાકાય નેત્રમન્મિલિतं येन तस्मै श्री गुरवे नमः अचिन्त्य चिन्तामणिकल्पशाखिने विशुद्धसद्ब्रह्म समाधिशालिने दयार्णवायार्थिददायिने सतं नमो नमः श्री गुरुने नमो नमः श्री गुरुने नमो नमः श्री गुरुने समूह प्रार्थना करिए हाथ जोड़िए आंखों बंद सकल संग साथे बोलिए हामी सब जीवे सभी जीवा खमन्तु मे मृत्युमे सब भूयेषु विरम्मज्जनके नहि शिवमस्तु सर्वजगत परैतनिरतावन्तु भूतगणा दोषाप्रयन्तु नाश्वं सर्वत्र सुखी भवतु જગતના સૌજીવોનું કલ્યાણ થાઓ સર્વત્ર સર્વ જીવો સુખી થાઓ એ ભાવના સાથે 12 નૌકા દિને દિને અંજુલ મંગલાની સુસંપદ સૌખ્ય પરંપરા ઇષ્ટાર્થ સિદ્ધિર બહુલા ચ બુદ્ધિ સર્વત્ર સિદ્ધિ સૃજતા સદ્ધર્મના આચરણ દ્વારા સર્વત્ર સિદ્ધિની પ્રાપ્તિ થાય. કોઈ પણ જગતમાં કાર્ય એવું નથી જે સદ્ધર્મથી ન થાય.
કશું જ અશક્ય નથી, કશું જ અસંભવ નથી. પણ એ સદ્ધર્મ હોવો જોઈએ, સમ્યક ધર્મ હોવો જોઈએ. ધર્મ સમ્યક કેવી રીતે બને તે આપણે જોયું છે. જે કંઈ ધર્મ કરીએ છીએ તે ધર્મને સમ્યક બનાવવો છે. પહેલા આટલું નક્કી કરી, આટલો સંકલ્પ કરીએ. વધારે નથી કરવું, બહુ નથી. થોડું પણ ચંદન ભરોસા બીજા કાષ્ઠનો ભાર. ચંદન થોડું હોય પણ એની કિંમત છે. લાકડાનો ઢગલો હોય ને એની કોઈ કિંમત નથી. આપણને ઢગલો ગમે છે. શાસ્ત્રમાં એક મૂલદેવ કુમારની વાત આવે છે અને એને એક વેશ્યા ઉપર રાગ હતો. તે વખતની વેશ્યાઓ પણ ગણિકા હતી. અનેક અનેક કળાઓમાં નિપુણ એવી ગણિકાઓ હતી. હવે ગણિકાને ત્યાં આ મૂલદેવ પણ જાય, એમ એક શેઠિયો પણ જાય. ગણિકાની માતાને શેઠિયો ગમે કે પૈસા એની પાસે વધારે મળે, અને મૂલદેવ ગમે કે કળાનો જાણકાર હતો, પોતે પણ કળા જાણતો હતો. એટલે એકવાર માતાને દીકરીએ નક્કી કર્યું કે આપણે બેની પરીક્ષા કરીએ. એણે કીધું કે ભાઈ, દેવદત્તા એનું નામ હતું ગણિકાનું. આ દેવદત્તાને શેરડી ખાવાની ઈચ્છા થઈ છે, શેરડી લેવા. ને પેલો શેઠિયો હતો એ તો મોટું ગાડું છલોછલ ભરીને પેલા શેરડીનું ઘાસ હોય ને એની સાથે ખેતરમાંથી ઉપાડી લાવે. આખી શેરડી આખું ગાડું ભરી ને માતા ખુશ થઈ. જો હું કહેતી હતી નહીં, આના જેવો કોઈ નહીં. અને મૂલદેવ એ શેરડીને ગંડેરી કરી. ગંડેરી સમજે? છોલીને બરાબર નાના નાના એ દેવદત્તા ખાઈ શકે એવા ટુકડા કરી એની ઉપર પાછું લવિંગ ભરાવી સરસ થાળની અંદર ગોઠવી ઉપર રેશમી રૂમાલ ઢાંકી અને લઈ આવે. એકને આ ગમે છે, એકને આ ગમે છે. આપણને શું ગમે છે એના આધારે આપણી યોગ્યતા નક્કી. દેવદત્તાએ કીધું કેવું જુઓ, મૂલદેવ કેવું લઈ આવ્યો. આ તો જાણે પશુને ખાવા લાવ્યો હોય ને એવી રીતે લાવ્યો. હું કઈ પશુ છું, ઢોર છું કે? સમજાય છે? બહુ ધર્મ કરીએ તો આવું થાય. સંખ્યાનો મોહ કરે તો આવું થાય. એક પણ ધર્મમાં ભલે વાર ન આવે. થોડું કરો પણ બરાબર શુદ્ધ કરો, સમ્યક કરો. દ્રવ્યથી, ભાવથી, બધી જ રીતે. એક એવા હોય છે જેને બધા જ ભગવાનની પૂજા કરવી છે, અને બીજો છે એને એક ભગવાનની શાંતિથી, સરસ મજાની ભાવથી ને ભક્તિથી પૂજા કરવી છે. ઉમેશભાઈ, આપણો નંબર શેમાં છે? એક એવો છે, બધા ઘણા અહીંયા બેઠા હોય છે કે વ્યાખ્યાનમાં આપણે બે સામયિક થઈ જાય એટલે 5-10 મિનિટ વહેલા આવે, સામાયિક લઈ લે, અર્ધ વચ્ચે વ્યાખ્યાને સામાયિક પાછું બીજું લઈ લે.
અને વ્યાખ્યાન પછી 5-10 મિનિટે પારે. વિધિ શું કે છે? ચાલુ વ્યાખ્યાને સામાયિક લેવાય નહીં, ચાલુ વ્યાખ્યાને સામાયિક પરાય નહીં, આ વિધિ છે. અવિધિ કરીને 2 સામાયિક કરે તો લાભની જગ્યાએ નુકસાન થાય. વિધિપૂર્વક ગુરુ ભગવાન પધારે એની પહેલા સામાયિક લેવાઈ ગયું હોય, સર્વ મંગલ થાય પછી સામાયિક પારે. 10 મિનિટ વધારે થાય તો એમાં દોષ નથી, પણ તમે વચ્ચે સામાયિક લો ને સામાયિક પારો એમાં દોષ છે. આ જ વાત બધી જ જગ્યાએ લાગુ પડે છે. તમે નવકાર બોલાય એની પહેલા ગુરુવંદન થાય, એની પહેલા આવી જાવ ને સર્વ મંગલ થાય પછી ઊભા થાવ તો એ જીનવાણી સાંભળવાની વિધિ છે. તમે પછી આવો, વચ્ચે આવો અને વહેલા ઊભા થઈ જાઓ તે અવિધિ થઈ. પિક્ચર જોવા જાવ તો એવું જ કરો ગૌતમ, એમ પહેલેથી પેલું ટ્રેલર બતાવી ત્યાંથી ધ એન્ડ આવે ત્યાં સુધી. હા, પૂરેપૂરો કસકાડો, કેમ કે પૈસા આપ્યા છે. બાળક ગેમ રમવા જાય તો પૂરેપૂરો કસકાડે, હોટલમાં જાવ તો એ પૂરેપૂરો કસકાડવાનો. અહીંયા કેમ એવું નહીં? કેમ એવું નથી થતું કે ભાઈ એની પહેલા પહોંચી જઈએ? દુનિયામાં બધે સમય કરતા પહેલા પહોંચી જાઓ. આજે છાપામાં રેલવેની જાહેરાત છે, જેને ટ્રેનમાં જવું હોય એને 30 મિનિટ પહેલા પહોંચી જવું. વરસાદની સિઝન છે, ટ્રાફિક જામ હોય, અહીંયા બધું રિનોવેશન ચાલે છે, એટલે અડધો કલાક પહેલા પહોંચી જવું. તમે જાણ્યું પછી તમે શું કરશો? પ્લેનમાં જવું હોય તો કલાક પહેલા પહોંચી જાઓ, ટ્રેનમાં જવું હોય તો ટાઈમ પહેલા પહોંચી જાઓ. અહીંયા આરામથી બાબા ગાડી આવે, કોઈ ઉતાવળ નથી, કાંઈ ફેર પડતો નથી. શા માટે? જ્યાં સુધી આની ઉપાદેયતા સમજાશે નહીં, એક શબ્દ, એક પણ શબ્દ છૂટવો ન જોઈએ. આજ અમદાવાદ જ્યારે પોળમાં વસ્તુ તું ત્યારની વાત કરું, ડેલાનો ઉપાશ્રય જૂનો કહેવાય. મણિવિજય દાદા ત્યાં હતા. પંડિત વીર વિજયજી મહારાજ, રૂપ વિજયજી મહારાજ, પદ્મ વિજયજી મહારાજ, એ બધાની પરંપરા ત્યાંની પરંપરા. અને ત્યાં રોજ વ્યાખ્યાન ચાલતું. બરાબર સમય હોય, મોટે ભાગે 9 વાગ્યાનો સમય રહેતો, ક્યાંક 9:30નો રહેતો. શાંતિની જિંદગી હતી, દોડધામ નથી. તમે બધા શાંતિને ગીરવે મૂકી આવ્યા, સંપત્તિ માટે શાંતિને ગીરવે મૂકી દીધી. શાંતિ માટે સંપત્તિ કે સંપત્તિ માટે શાંતિ. સંપત્તિ શેના માટે છે, શાંતિ માટે છે એ ભૂલી ગયા. અને અશાંતિ જાતે ઊભી કરીને પછી એમ કહો કે ખૂબ ટેન્શન છે. તમે જ ઊભું કર્યું. 9:30 વાગે વ્યાખ્યાન હોય એટલે એની પહેલા શ્રાવક આવી જાય. બધા પાઘડી બંધા શ્રાવકો, ધોતિયું પહેર્યું હોય, આમ જબ્બો પહેર્યો હોય, પેલો રેશમી લોંગકોટ તો ક્યારેક પ્રસંગે પહેરે. કોઈની પાસે હોય તો બતાવજો.
આપણે અહીંયા બતાવશું બધાને કે આને લોંગ કોટ કહેવાય. 60 ઇંચનો ડગલો, પણ રેશમી જબ્બો પહેરે. રેશમી જબ્બો હોય, ધોતિયું પણ અમદાવાદી ધોતિયું છે ને, બરાબર પાટલી વાળી હોય. આમ એકદમ ઇસ્ત્રી ટાઈટ પાટલી. આ બધી પાટલીઓ તમારી છે ને એવી નહીં. એને ધોતિયાનો પણ વટ પડે, હા, જબ્બાનો તો વટ પડે. ઉપર સફેદ ટોપી હોય, સેજ વાંકી પહેરી હોય, અને કાં તો પાઘડી પહેરી હોય. અને પાઘડી બંધા શ્રાવકો આમ ખેસ નાખીને બેઠેલા હોય. આગલી હરોળમાં આમ પ્રભાવ પડે. તો આગલી હરોળ જ ખાલી રાખો. ને દિલીપભાઈ ત્યાં બેઠા છે એટલે એના માટે ખાલી રાખે છે ને જગ્યા. એ કે અહીંયા જગ્યા દિલીપભાઈની છે એટલે ખાલી રાખે છે. બરાબર સમયસર બધા જ આવી જાય. જેટલાને જીનવાણી સાંભળવાની હોય બધા સમયસર આવી જાય. સમયસર વંદન થાય, માંગલિક ચાલુ થાય. એક દિવસની વાત છે, ગુરુ મહારાજની ઘડિયાળમાં થોડો સમય આમ તેમ થઈ ગયો. 2-3 મિનિટ વહેલા બેસી ગયા. ગુરુવંદન થઈ ગયું, માંગલિક ચાલુ થઈ ગયું. અને એક આગેવાન શ્રાવક, કાયમ માટે જીનવાણી સાંભળવા માટે આવનારા શ્રાવક, એના સમયસર આવ્યા. પણ એના સમય આવ્યા ત્યારે માંગલિક ચાલુ થઈ ગયું. બેસી ગયા તે વખતે તો બરાબર જીનવાણીનું શ્રવણ કર્યું. વ્યાખ્યાન પૂરું થયો. થોડો ટાઈમ મહારાજ સાહેબ નો વિશ્રામ થઈ ગયો. આપણે તો પાઠ ઉપરથી ઊભા થાય એટલે મારા સાહેબ આમ કરવાનું, મારા સાહેબ આમ કરવાનું. હમણાં શ્રમ લઈને ઊભા થયા છે, અત્યારે કોઈ વાત ન હોય. આટલો વિવેક પણ આપણામાં નથી. થોડો વિનય વિવેક છે ને કેળવવાની જરૂર છે. શ્રી સંઘે સંઘના એક સભ્યમાં ક્રિયા ઓછી વધતી હોય તો ચાલે, વિનય વિવેક ઓછો વધતો હોય તો ન ચાલે. આચરણ તમારું ઓછું વધતું હોય તો ચાલે, પણ વિનય વિવેક ન હોય તો કે ઓછો વધતો હોય તો ન ચાલે. પરમાત્માનો વિનય વિવેક, ગુરુનો વિનય વિવેક, સાધર્મિકોનો વિનય વિવેક સાચવવો જ જોઈએ. અનુભવી હતા. ગુરુ ભગવાન થોડો વિશ્રામ થઈ ગયો, બીજા બધા વિખરાઈ ગયા. પછી ગુરુ ભગવાન પાસે ગયા, વંદન કરીને બેઠા. બેસીને હાથ જોડીને ગુરુ ભગવંતને વિનંતી કરી, ગુરુ ભગવંત, આજે મને બહુ મોટું નુકસાન થઈ ગયું. ગુરુ ભગવાને થયું કે શ્રાવક છે, વેપારી છે, કંઈક નુકસાન થયું હશે. એ કીધું, કેમ ભાઈ, શું નુકસાન થયું? સાહેબ, આજે આપના મુખે માંગલિક સાંભળ્યા વિના રહી ગયો, બહુ મોટું નુકસાન. પંચ મહાવ્રતધારી સાધુ ભગવાન સાધ્વીજી ભગવંતના મુખે મંગલ શ્રવણ, આ કેટલો મહામૂલો લાભ છે. આ લાભથી આજે વંચિત રહી ગયો. સાહેબ, કેમ ભાઈ, તમે તો રોજ નિયમિત આવી જાઓ છો, આજે મોડા પડ્યા? ના સાહેબ, હું તો સમયસર આવ્યો, પણ કદાચ મને એમ લાગે છે કે આજે માંગલિક વહેલું ચાલુ થઈ ગયું. પાછું એમ નહીં કે હા આજે વહેલું ચાલુ થઈ ગયું, હું તો ટાઈમસર હતો. હા, બધા અમને એમ જ કે સાહેબ હું આવ્યો તો પણ આપ વ્યાખ્યાનમાં હતા. આ કઈ રીત છે બોલવાની? તમે શું બોલવું, કેવી રીતે બોલવું, કોની પાસે શું બોલવું, કેટલા વિનય વિવેક પૂર્વક બોલવાનું હોય, આ બધી તમારી કુલની પીછાણ છે. ઉત્તમ કુલ પશુયા, ઉત્તમ કુળવાન વ્યક્તિ, એનામાં વિનય વિવેક પહેલા.
આ ખામી છે, તમારા ઘડતરની ખામી છે, સંસ્કારની ખામી છે. સાહેબ, એક વિનંતી છે, જે સમય નક્કી થયો છે એ સમયે થાય તો સારું, અને કદાચ વહેલું કરવું હોય તો આપ અગાઉથી જણાવી દેશો. અમારે આપના મુખથી માંગલિક સાંભળવાનો ભાવ હોય છે. આ જીનવાણી શ્રવણની ઉપાદેયતા. જઈશું, ચાલશે, હવે માંગલિક ચાલશે ને ત્યાં સુધી પહોંચી જઈશું. થોડું વ્યાખ્યાન તો શરૂઆતમાં જતું રહે તો વાંધો નહીં. આપણું કામ અગત્યનું. આ કેમ લાભ નથી થતો એનું એક કારણ આ છે. જીનવાણી શ્રવણ દ્વારા જીવન સંપૂર્ણ પરિવર્તન થઈ જાય, એના વિચારોનું પરિવર્તન થઈ જાય, એના આચારોનું પરિવર્તન થઈ જાય, એના આહાર વિહારનું પરિવર્તન થઈ જાય. આ જીનવાણી શ્રવણની તાકાત છે. એક વચનથી અજવાળું, માત્ર એક વચન સાંભળીને અજવાળું થઈ જાય, અંધારું ચાલ્યું જાય. આ મારી નહીં, અહીં બેસનારાની નહીં, આ જીનવાણીની શક્તિ છે. કોઈ વ્યક્તિની શક્તિ નથી, જીનવાણીનો પાવર છે, એની શક્તિ છે. એ જે સાંભળે એના જીવનનું અંધારું ચાલ્યું જાય, અજ્ઞાનનું અંધારું ચાલ્યું જાય, જ્ઞાનનું અજવાળું પથરાઈ જાય. પણ એ સ્વરૂપે શ્રવણ થવું જોઈએ. સમ્યક ધર્મ, જે પણ ધર્મ કરો તે સમ્યક કરો, સાચો કરો. ખાલી સારો કરવાથી કામ થતું નથી, સાચો કરવાથી કામ થાય છે. સાચી ભક્તિ સાઈબા રીજો એક વેળા, શ્રી શુભ વીર હોવે સદા મન વાંછિત મેળા. બોલીએ છે ને આપણે, ભગવાન સારી ભક્તિથી નથી રીઝતા, ભગવાન સાચી ભક્તિથી રીઝે છે. સારું તો ઘણું બધું છે, જે કરો છો એ બધું સારું જ છે, પણ એ સાચું છે કે નહીં એવું તમારી જાતને, તમારા આત્માને પૂછો કે આ સાચું છે કે નહીં. કારણ કે સાચું જાણવાની આપણે ખેવના જ નથી કરી કે ખરેખર સાચું શું છે. બધા આમ કરે છે, આપણી પાસે એક જવાબ હોય છે, સાહેબ બધા આમ જ કરે છે. સાહેબ હું વર્ષોથી કરું છું, આ બીજો જવાબ હોય. કેમ વિક્રમ શાહ, 3 વિક્રમ છે અહીંયા, બે તો આગળ પાછળ બેઠા છે, એના ત્રીજા તો પાઠશાળામાં હોય છે, એટલે સાંજે આવે, એને જીનવાણી સાંભળવાની જરૂર નથી હોતી. હા, ઘણા બધા એમ જ માને છે કે આપણે ભગવાનની ભક્તિ કરીએ એટલે જીનવાણી નહીં સાંભળવાની, આપણે જીવદયાનું કામ કરીએ એટલે જીનવાણી સાંભળવાની જરૂર નહીં, આપણે સાધાર્મિક ભક્તિ કરીએ એટલે જીનવાણી સાંભળવાની જરૂર નહીં. આપણે આ કરીએ છીએ ને બધું સાંભળીને આ જ કરવાનું છે. હા, એ જ આપણે કરીએ છીએ તો આપણે સાંભળવાની ક્યાં જરૂર છે. કેટલા બધા ટ્રસ્ટીઓ એમ જ માને છે ને. હા, કેટલા છે કમિટીમાંથી, વ્યાખ્યાનમાં કેટલા આવે? હા, કોઈ નહીં, તમારા સિવાય કોઈ નહીં. આ પેલો કેતન આવે કે પણ મોડો આવે. હા, પટવા આવે છે. એ કે આપણે કમિટીમાં છે ને, આપણે ટ્રસ્ટી છીએ, આપણે ક્યાં સાંભળવાની જરૂર, આપણને બધી ખબર છે. મસ્ટ જીનવાણી વિલ બી મસ્ટ, સાંભળવી જ જોઈએ ને બરાબર સાંભળવી જોઈએ. સાચો ધર્મ કરીએ છીએ. હવે 14 આવે છે, આ ચોમાસી 14 પહેલા ભૂમિકામાં આ બધી વાતો એટલા માટે જ કરી છે કે તમારી ભૂમિકા તૈયાર થાય.
અત્યાર સુધી જે કંઈ ધર્મ કરો છો, ચાતુર્માસ શરૂ થાય છે, બધાને નક્કી હોય છે 50 દિવસ ધર્મ કરવાનો, કઈ વાંધો નહીં. પણ 50 દિવસનો ધર્મ એવો થવો જોઈએ જે કંઈ કરો તે શુદ્ધિનો આગ્રહ રાખો, સત્યનો આગ્રહ રાખો, સમ્યકનો આગ્રહ રાખો. એક સામાયિક કરો, પણ પહેલા 10 મનના, 10 વચનના, 12 કાયાના 32 દોષ પહેલા જાણી લો. કોને આવડે છે? 32 દોષ આવડે છે? કોઈ નહીં? નહીં. આમાં કોઈ નહીં આવડે જ નહીં? કોઈ નહીં? કેટલાક શેર બજારના ભાવ યાદ રાખીએ કે આ યાદ રાખીએ. કેટલાક શ્રાવકો એવા જોયા છે કે 32 દોષ એને કંઠસ્થ હોય, અને એવા પણ જોયા છે કે એ પારતી વખતે 32 દોષ બોલી જાય 10 મનના. એ 10 મનના કયા કયા? 12 કયાના તો એ કયા કયા બોલી જાય, અને બોલીને એમાંના જે લાગ્યા હોય તેનું મિચ્છામી દુક્કડમ માગે. તમને ભાઈ ખબર હશે, આ સ્થાનકવાસી નહીં? પેલા જાણી તો લો, ભલે મોઢે ન હોય, પહેલા એને બરાબર જાણી લો. અને સામાયિક દરમિયાન આ 10 મનના, આ 10 વચનના ને આ 12 કાયાના, વચનના દોષથી બચવાનો તો બહુ સહેલો ઉપાય છે. સમજી ગયા? જો સમજ્યું છે એમ બધા. સામાયિકમાં મૌન રાખી લો એટલે વચનના 10 તો ગયા. હવે 10 મનના ને 12 કાયાના દોષ છે, એનાથી કેમ બચવું? બરાબર જાણ્યા હોય તો એમ થાય કે આ ખુરશી ઉપર બેસવું પડે છે, પણ ટેકો દઈને નહીં બેસવાનું. ટેકો દઈને બેસવું તો સામાયિકમાં દોષ લાગે. જાણ્યા હોય તો ખબર પડે ને. જાણ્યા જ ન હોય તો મજાથી સામાયિક લઈને આમ બેસી જાય, હાથમાં માળા હોય ન હોય. જ્ઞાન પહેલું છે એટલા જ માટે કીધું. જ્ઞાન વિના જગત જીવડા ન લહે તત્વ સંકેત. જે પણ આચરણ કરો, જે પણ ધર્મ કરો, એ ધર્મ માટે પેલા જ્ઞાન મેળવી લો. આ ધર્મ કેવી રીતે કરવાનો, શાને માટે કરવાનો, દ્રવ્યની શુદ્ધિ શું રાખવાની, ભાવની શુદ્ધિ શું રાખવાની, કેવા ભાવ આવવા જોઈએ, કેવા ભાવ ન આવવા જોઈએ. એક નૌકાશી કરો, એક આંબિલ કરો, એક એકાશનું કરો, તો પણ એકાશનું કેવી રીતે કરવાનું? પાટલો હલે નહીં એનું ધ્યાન રાખીએ છીએ, પણ આપણું મન હલી જાય છે એનું ધ્યાન નથી રાખતું. પાટલો હલે તો આલોચના લઈએ છીએ, પણ મન તો એક એકાશનામાં કેટલી વાર હલી ગયું એનું કોઈ દિવસ આલોચના લીધી નથી. કેમ કે જ્ઞાન જ નથી. એનું જ્ઞાન મેળવવું પડે. તો સમ્યક ધર્મને સમ્યક કરવા માટે સૌથી પહેલું બહુમાન જોઈએ. જેટલું બહુમાન ચઢ્યાતું એટલું ધર્મ સમ્યક થાય, એટલો ધર્મ શુદ્ધ થાય. જેના પ્રત્યે જેટલું બહુમાન હોય છે, રૂપિયા પ્રત્યે બહુમાન છે, એટલે રૂપિયા ગણવાના હોય, આમ નોટ ગણવાની હોય, આમાં જ ગણે ને, આમ 1 2 એમ જ થાય. આમ કેવો હાથ ફરે, ફટ 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 ફટ, એક નોટની ભૂલ થાય. તમારી નૌકાર વાળી જેટલી ઝડપી ફરે ને એના કરતા ઝડપી તમારો હાથ ફરે. નૌકાર વાળી ફરે એમાં ભૂલ થાય, નોટ ગણવામાં કોઈ ભૂલ ના થાય. ત્યારે વિચાર પણ બીજા નથી આવતા. હા,
કેમ કે બહુમાન છે. રૂપિયા પ્રત્યે બહુમાન છે, બહુમાન નૌકારવાળી પ્રત્યે નથી. આ સ્પષ્ટ કેવું પડે. નૌકારવાળી છે, એક નૌકાર. આના દ્વારા નૌકાર ગણવાનું છે. આ નૌકારવાળી મારી તારણહાર છે, આનાથી મારે તરવાનું છે. આનાથી મારી શાંતિ, આનાથી મારી તુષ્ટિ, આનાથી મારી પુષ્ટિ, આનાથી મારી વૃદ્ધિ, આનાથી મારી વૃદ્ધિ, આ બધું આના ઉપર છે. તો કેવી રીતે ગણવાની? જે બહુમાન સંસારની ચીજો ઉપર છે, ચાંદી ઉપર, સોના ઉપર, ભગવાનનું ઘરેણું ઉતારે ને ત્યારે જેટલી કાળજી હોય ને એટલી કાળજી ભગવાનની અંગલુછના કરતી વખતે નથી. બોલો, આ મારો માર્ગ છે. કારણ કે ચાંદી સોના ઉપર એને બહુમાન છે. એકદમ સાચવીને ઉતારશે, સાચવીને મૂકી દેશે આમ પેલાની અંદર, પછી ઉપર કબાટમાં મૂકી દેશે. બરાબર ને? ઉમેશભાઈને રોજનો અનુભવ છે. ને ભગવાનના આંગલુછણા આમ થાળીમાં નાખશે. પાટલું ચણા આંગલુછણા ભેગાય જાય, ભેગાય ધોવાય, ભેગાય સુકવાય. એ અંગલુછણા છે, પ્રભુના અંગલુછણા છે, પ્રભુના વસ્ત્ર છે. મારી પૂજામાં સહાયક છે, ઉપકરણ છે. ઉપકરણ પ્રત્યે અત્યંત બહુમાન. પ્રભુની નજીક લઈ જાય, આત્માની નજીક લઈ જાય, ઉપસમીપે. એ ઉપકરણ છે. સામાયિકના ઉપકરણ હોય, પૂજાના હોય, જે પણ ઉપકરણ છે, આ ચરવડો, આ મુંપત્તી, આ કટાસણું કેવા હોય તમારા? કપડા ઉજળા ઉજળા પહેરો ને મુંપત્તી મેલી મેલી રાખો. કેટલા દિવસે ધુઓ મુંપત્તી? કેટલા દિવસે ધોવાની? તમારી વધારે વપરાતી હશે વિક્રમભાઈ મુંપત્તી, બરાબર ને? કેટલા દિવસે ધોવાય? અને ધોત્યું કેસ, તમારા કપડા રોજ ધોવાય. બૈરાને જાતે ધોવી જોઈએ. ઉપકરણ ઉપર એટલું બધું બહુમાન હોય, એ સ્ત્રીને હાથ ન લગાડવા દે. આને વીરતીમાં રહેવાનું છે. આનાથી મારે એ સ્ત્રીનો હાથ લાગશે ને તો પણ એના પરમાણુ એના ઉપર લાગશે. મારા મનના ભાવો બદલાશે. મારી કમસે કમ મારી મુંપત્તી, મારું કટાસણું, મારી નૌકારવાળી એને શુદ્ધ રાખવી છે, પોતે જાતે જ. જેટલું બહુમાન વિશેષ હશે તો આ બધું સૂજશે. બહુમાન નથી ઉપકરણ પ્રત્યે એટલે આ કશું સૂજતું નથી. જેના પ્રત્યે બહુમાન છે ત્યાં બધું સૂજે છે. એ તિજોરીને હાથ લગાડવા દેતા નથી ઘરવાળા. ભૂલે ચૂકે એની નજર ન પડી જાય ને તિજોરીમાં શું છે એનો ખ્યાલ રાખવો છે. અને અહીંયા કેમ આવું? અત્યંત બહુમાન. સૌથી પહેલું પરમાત્મા પ્રત્યે બહુમાન આપણે ત્યાં શરૂ કરેલું. સૌથી પહેલું શ્રેષ્ઠ બહુમાન હોય તો પરમાત્મા પ્રત્યે હોય.
જે કંઈ કરીએ છીએ આ બધું પરમાત્માએ બતાવેલું છે. પરમાત્માએ કીધું દર્શન કરવા જોઈએ, પૂજા કરવી જોઈએ, ભક્તિ કરવી જોઈએ, સામાયિક કરવું જોઈએ, તપ કરવું જોઈએ, જપ કરવો જોઈએ, આ બધું પરમાત્માએ કીધું. જ્યારે જ્યારે કરીએ ત્યારે પહેલા પરમાત્માનું સ્મરણ થવું જોઈએ. પ્રભુનો કેટલો બધો ઉપકાર. એણે આ માર્ગ બતાડ્યો તો કંઈક કરવાનું મન થયું. એણે ન બતાડ્યો હોત તો આડા બીડ જંગલમાં આથડતો હોત. આજે જે કંઈ છું એનાથી છું. આપણે છેલ્લે વાત કરી હતી, માતા પિતાનો ઉપકાર સમજાય ને તો જ એને દેવગુરુનો ઉપકાર સમજાય. જેને માતા પિતાનો ઉપકાર સમજાયો નથી એને દેવગુરુનો ઉપકાર પણ ન સમજાય. પ્રત્યક્ષ ઉપકારી માતા પિતા. શું ઉપકાર કર્યો છે. હું તો છે ને આ લોકો વંદન કરવા આવે ને આ દ્રષ્ટિએ માર્ગ કરતો હોઉં છું. નાના નાના બાળકોને લઈને આવે, બાળક થોડા મોટા થાય એને પણ લઈને આવે. એ માતાનું કેન્દ્ર બિંદુ માત્ર બાળક હોય છે. માત્ર બાળક. આપણી માતાએ પણ આપણને આ સ્વરૂપે રાખ્યા છે. ગર્ભમાં હતા ત્યારે લાખ નૌકાર ગણ્યા છે આપણા માટે, એના માટે નહીં. જન્મ્યા એટલે સૌથી પહેલું નમો ઓરિયંતાણમ આપણા કાને સંભળાવ્યું છે. આપણે બોલતા થયા ને આપણા મુખે નમો ઓરિયંતાણમ બોલાવ્યું છે. આપણી આંખો ખુલીને આમ જોઈ શકે એવી ખુલીને એટલે પરમાત્માના દર્શન આપણને કરાવ્યા છે. અનાયાસે ઈચ્છાએ કે અનિચ્છાએ પુણ્ય બંધાવ્યું છે. એવા કુળમાં જન્મ્યા કે પરાણે પુણ્ય થાય. પરાણે પુણ્ય. 1.5 મહિનાનો થાય એટલે દેરાસર લઈ ગયા. હાથ ભેગા ન થાય ભેગા કરાવ્યા. માથું ઝૂકે નહીં ઝુકાવ્યું. હાથની મુઠ્ઠી ખુલે નહીં. હાથમાં રૂપિયો મુકાવ્યો. મુઠ્ઠી ખોલાવી ભંડારમાં મુકાવ્યો રૂપિયો. પુણ્ય બંધાવ્યું. મોઢે રૂમાલ બાંધતા નતા, રડતા હતા તો પણ બાંધીને પ્રભુને સ્પર્શ કરાવ્યો. શત્રુંજય ગિરિરાજની સ્પર્શના કરાવી. આપણને ભવ્યત્વની છાપ અપાવી. દાદા આદિશ્વર પાસે લઈ ગયા. પોતાની પૂજા છોડી દીધી. આપણને પ્રભુનો સ્પર્શ કરાવ્યો. આપણે રડીશું, એ શત્રુંજયની આરાધના કરીશું એ ભાવથી જલ્દીથી ઉતરી ગયા. તમે વિચારો. આપણે વિચારતા નથી. એટલે પછી મોટા થયા પછી માતા પિતાનું જે બહુમાન થવું જોઈએ કરતા નથી. અને ઉલટું એની સામે થઈએ છે. માનીએ કે તો ઓર્થોડોક્સ છે ને તો જૂનવાણી છે ને એને કઈ ખબર ન પડે ને. જમાનો બદલાઈ ગયો. જમાનો નહીં તું બદલાઈ ગયો મૂર્ખા. એ તો એના જ. એને કરવામાં કશું બાકી નથી રાખ્યું. એને જન્મ આપ્યો, એને જીવન આપ્યું, એને સંસ્કાર આપ્યા, એને ધર્મ આપ્યો. શું નથી આપ્યું? સ્કૂલમાં ભરવાની ફી નથી, ગમે ત્યાંથી ભેગી કરી. લખતા આવડતું નતું, હાથ પકડીને આમ એ કડે એ ક કમળનો ક આમ લખાવ્યું. ને હવે આપણે માને કહી દઈએ કે તને સહી કરતા નથી આવડતું. તું કોની પાસે શીખ્યો? એક એક પ્રસંગ યાદ કરો તમારા જીવનના. તમે બીમાર પડ્યા ત્યારે એના આંખના આંસુ સુકાયા નથી. પોતાના સુખ દુઃખ બધા ભૂલી ગયા છે. રાતની રાત જાગી છે. પોતા મૂક્યા છે. બામ ઘસ્યો છે.
આપણે રમકડા માટે જીદ કરી, એની પાસે કંઈ નહોતું, છતાં આપણી જીદ પૂરી કરાવી, પોતે સાડલો ફાટેલો પહેર્યો, આપણને રમકડું અપાવ્યું. ને હવે એને કંઈક જોઈએ કે ના, હવે આ ઉંમરે શું કામ છે તારી? અને ઘરવાળી મંગાવે જે મંગાવે, મારે ₹1,00,000 વાળો મોબાઈલ જોઈએ, હા 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 હમણાં હમણાં. માતા પિતાનો ઉપકાર જેને સમજાય એને જ ગુરુનો ઉપકાર સમજાય, નહીતર ગુરુનો ઉપકાર પણ ના સમજાય. ગુરુનો શું ઉપકાર? માતાએ ન નગારાનો ન શીખવાડ્યો, ગુરુએ નમો અરિહંતાણંદનો ન શીખવાડ્યો. આ ફરક છે. માતાએ કમળનો ક શીખવાડ્યો, ગુરુએ કરેમી ભંતેનો ક શીખવાડ્યો. માતાએ ખાતા શીખવાડ્યું, ગુરુએ ખવડાવતા શીખવાડ્યું. આ ગુરુનો ઉપકાર છે. જે કંઈ છે આપણા જીવનમાં, ધર્મનો ધ, આ ધ ટોટલ ધ માત્ર ગુરુથી જ છે. આજે નહીં, અનેક ભવોમાં જે કંઈ સુકૃત કર્યું, જે કંઈ સારું કર્યું, જે કંઈ ધર્મ કર્યો, બધો ગુરુના કહેવાથી કર્યો, ગુરુની પ્રેરણાથી કર્યો, ગુરુના ઉપદેશથી કર્યો. અને એ કર્યું તો પુણ્ય બંધાયું, અને એ પુણ્ય બંધાયું તો આજે સુખ સામગ્રી મળી. આ બધી સુખ સામગ્રી ગુરુના કારણે મળી. આ દેખાવું જોઈએ. સુપુત્ર હોય ને એમ જ માને કે જે કંઈ છે માતા પિતાની કૃપાથી જ. કારણ આ શરીર કોનું છે? કોનું છે આનંદ? આ શરીર માતા પિતાએ આપ્યું કે આપણે લઈને આવ્યા હતા? આવ્યા ત્યારે તો બિંદુ હતું. આ માતા પિતાએ આપ્યું. આ ઇન્દ્રિયો માતા પિતાએ આપી, આ મન માતા પિતાએ આપ્યું, આ બુદ્ધિ માતા પિતાએ આપી. અને પછી એનાથી જે કંઈ મળ્યું તો કે મારું બધું. હે, ઘર ઉપર પોતાનું નામ લખાવી દે. હે મૂર્ખો, બેંક બેલેન્સ પોતાના નામ. માતા પિતા જીવતા છે ત્યાં સુધી પોતાના નામે કશું ના હોય. વ્યવહાર માટે, વ્યવસ્થા માટે કરવું પડે એ વાત જુદી છે, પણ સમજે એવું જ. સુપુત્ર હોય તે આવું સમજે, કુપુત્ર હોય કે માતા પિતાએ કંઈ આપ્યું નથી, આ શરીર આપ્યું, બાકી બધું તો અમે અમારી મહેનતથી ઊભું કર્યું. આ કુપુત્ર છે. એમ ગુરુએ કહીને, મને ઘણા એમ કે મને ભાવના થઈ, માસક્ષમણ મારે કરવું છે, મને ભાવના થઈ. ધૂળ ભાવના તો નહીં થઈ. ગુરુના ઉપદેશ વિના શેની ભાવના? કેટલા કેટલા ગુરુ ઉપદેશ આપતા ગયા આજ સુધી, આજે પણ આપે છે કે માસક્ષમણ કરવું જોઈએ, કરવું જોઈએ, કરવું જોઈએ. એ આપણે સાંભળ્યું છે, આપણે જોયું છે, અનેકે માસક્ષમણ કર્યા એ જોયું છે. અને પછી આપણને ભાવ થયો છે કે માસક્ષમણ કરવા, અને આપણે કે મને ભાવ થયો. અહંકારનું પૂતળું છે. ને જ્યાં અહંકાર છે ત્યાં ધર્મ રહેતો જ નથી. જ્યાં અહમ છે ત્યાં ધર્મ ઉભો જ ના રહે. અરહમ આવે ત્યાં ધર્મ આવે, અહમ આવે ત્યાં ધર્મ ભાગી જાય. એ ગુરુનો ઉપકાર છે. એક નૌકાર ગણીએ છીએ પણ ગુરુનો ઉપકાર છે. એક નૌકારસીનું પછખાણ કરીએ છીએ એ પણ ગુરુનો ઉપકાર છે. જે કંઈ છે તે બધું ગુરુનો ઉપકાર દેખાય તો ગુરુ પ્રત્યે બહુ ભાન જાગે.
ગુરુનો ઉપકાર ભૂલી જાય પછી ગમે તેટલું હોય ને એના જીવનમાં કોઈ કામનું નહીં, કોઈ કામનું નહીં. ગમે એટલું તપ કરે, જપ કરે, ક્રિયા કરે, જ્ઞાની તરીકે દુનિયામાં કહેવાતું હોય પણ આત્માની દ્રષ્ટિએ આત્મિક રીતે જીરો છે. આત્મિક ઉન્નતિ કરવી છે, આત્મિક પ્રગતિ કરવી છે તો અધ્યાત્મ જગતમાં ગુરુથી શરૂઆત થાય છે. અધ્યાત્મ જગતની શરૂઆત ગુરુથી થાય. તમે ગુરુને સમર્પિત થાઓ, તમે ગુરુને સ્વીકારો, ત્યાંથી જ તમારો અધ્યાત્મ જગતમાં પ્રવેશ થાય, નહીતર ન થાય. ધાર્મિક જગતમાં છો, અધ્યાત્મ જગતમાં હજુ બહુ વાર છે. અને અધ્યાત્મ જગતમાં પ્રવેશ કર્યા વિના મોક્ષ ન મળે. મોક્ષ મેળવવો છે, અધ્યાત્મ જગતમાં પ્રવેશ કરવો પડે. આત્માના જગતમાં, અધ્યાત્મ જગત એટલે આત્માના જગતમાં પ્રવેશ કરવો પડે. અત્યાર સુધી શરીરના જગતમાં છીએ. વર્ષી તપ કર્યો, 10 કિલો વજન ઉતરી ગયું. શરીરના જગતમાં છીએ. બીજો વર્ષી તપ થઈ ગયો, 2 વર્ષી તપ થઈ ગયા. આપણે શરીરના જગતમાં, આત્માના જગતમાં પ્રવેશ કરવાનો છે. અને ત્યારે ગુરુનું મહત્વ સમજાય. ગુરુ વિના જ્ઞાન નહીં. અને ગુરુનો ઉપકાર દેખાય તો ગુરુ પ્રત્યે બહુમાન ભાવ જાગે. અને ગુરુ પ્રત્યે બહુમાન ભાવ જાગે તો ગુરુ સાથેનું વર્તન કેવું હોય. કોઈ પણ પંચ મહાવ્રતધારી કે સાધુ સાધ્વીજી તમારા ઘરે ધર્મલાભ સંભળાયું એટલે આખું ઘર ઊભું થઈ જાય. એમાંથી વંદામી પધારું પધારું પધારું. રસ્તામાં ક્યાંય પણ ગુરુના દર્શન થાય એટલે હાથ જોડાઈ જાય, માથું ચૂકી જાય, મથૈણ વંદામી બોલાઈ જાય. આજે તો ઊંધું ચાલ્યું છે. આમ બોલે સાતામાં છો. ગુરુને સાતામાં છો પૂછવાનું હોય કે મથૈણ વંદામી કહેવાનું હોય? મને જવાબ જોઈએ. સંસારમાં સામ સામે મળે એટલે પૂછે કેમ છો, એમ પૂછે કેમ છો, મજામાં છો, એવું ગુરુને પૂછે સાતામાં છો. બે સરખું જ થયું, ખાલી શબ્દ બદલાયા. પંચ મહાવ્રતધારી મળ્યા એટલે પેલા ઝૂકે મથૈણ વંદામી. તમારી ગેલેરીમાંથી દર્શન થયા ને તો પણ મથૈણ વંદામી. ગુરુનામ દર્શનમ પુણ્યમ તીર્થ ભૂતાય સાધવ. તીર્થ ફલતિ કાલે ન સદ્ય સાધુ સમાગમ. તમે મથૈણ વંદામી કહો ને સાતા પૂછો, બેમાં શું તફાવત? શું ફળમાં શું તફાવત? શાતા પૂછો ને એટલે પુણ્ય બંધાય. શાતા વેદનીય પુણ્ય બંધાય. જેટલી વાર વધારે શાતા પૂછો, કોઈકને કેમ છો એ પૂછો અને ગુરુને શાતામાં છો એ પૂછો એટલે તમારું શાતા વેદનીય કર્મ બંધાય, તમને શાતા મળે. પણ મથૈણ વંદામી કહો એટલે તમારી કર્મની નિર્જરા થાય. તમે વંદન કર્યું ગુરુને. કૃષ્ણ મહારાજાને વંદનથી નિર્જરા થઈ છે, શાતા પૂછવાથી નથી થઈ. બહુમાન ભાવ હોય, જેવા સાધ્વીજી ભગવંત આવે ઘરના બધા ભેગા થઈ જાય. મથૈણ વંદામી સાહેબ પધારો પધારો. આજે ધન્ય થઈ ગયું, અમારું આંગણું પવિત્ર થઈ ગયું. આજે અમારો દિવસ ધન્ય થઈ ગયો. આજે અમારા આંગણે કલ્પવૃક્ષ ફળ્યું. આજે અમારા આંગણે અમૃતના મેઘ વરસ્યા. આવા શબ્દો એના મુખમાંથી સરી પડે. આ બહુમાન છે ને આ બહુમાનથી લાભ છે. તમારે ઘેર કેટલા સાધુ સાધ્વી વોરવા આવે છે, તમે કેટલું વોરાવો છો એ મહત્વનું નથી. જે આવે છે ત્યારે તમારું બહુમાન કેટલું છે.
તમારા હૃદયના ભાવ કેટલા છે? માકુભાઈ શેઠનું નામ અમદાવાદમાં બધાએ સાંભળ્યું હશે. માકુભાઈ શેઠનો બંગલો આજે પણ ખાનપુરમાં છે. એનો પરિવાર ત્યાં રહે છે. એમના બંગલામાં સાધ્વીજી ભગવંતનો ઉપાશ્રય છે. સાગરજી મહારાજના સાધ્વીજી ભગવંત ત્યાં રહે છે. એટલે લગભગ રોજ લાભ મળે. પણ જ્યારે પણ સાધુ કે સાધ્વીજી આવે, ઘરના બધા સભ્ય, એટલે રાજુભાઈ, એના ભાઈ, એ બંનેની પત્નીઓ, એના 2 છોકરા, છોકરાની વહુ, આ બધા ભેગા થઈ જાય. બધા ભાવપૂર્વક કરાવે, એટલો બધો આગ્રહ કરે, એટલું ભાવથી વોરાવે. આજે પણ ટુડે આ બધા બાપ દાદાના સંસ્કાર છે. શાસન સમ્રાટ વિજય નેમિશ્વરી મહારાજ સાહેબે જે સંસ્કાર એ માકુભાઈ શેઠના સિંચ્યા છે. એક સમય હતો એના ઘરના મોટા મોટા ઓરડા સાધુ સાધ્વીના ઉપકરણથી ભરેલા રહેતા હતા. અનેક સાધુ સાધ્વી ભગવાન 12 મહિના એના ઘરે આવતા અને ઉપકરણનો લાભ મળતો. ને મહારાજ સાહેબે એ સંસ્કાર આપેલા, કોઈ પણ સાધુ, કોઈ પણ પંથના, કોઈ પણ સંપ્રદાયના, કોઈ પણ ગચ્છના પ્રભુ મહાવીરનો વેશ હોય, ગૌતમ સ્વામીના પાત્ર હોય, એને સુપાત્ર દાનનો લાભ લેવાનો, મારા તારા નહીં કરવાના. આ સંસ્કાર આજ સુધી ચાલુ છે. શું કરે આ સંસ્કાર? એક બહુમાન છે, આ વેશ પ્રત્યેનું બહુમાન છે. આ વેશની કિંમત જાણે છે, આપણે જાણતા નથી. અને એ જ શાસન સમ્રાટના સંસ્કાર અમારા સમગ્ર સમુદાયમાં આજે છે. એ પોતાના શ્રાવકોને આ જ ઉપદેશ આપશે. અરે બધાની ભક્તિ કરવાની, ભક્તિમાં કોઈ ખામી નહીં. તમે સમગ્ર ભાવનગર જિલ્લામાં જાઓ ને ભાવનગર જિલ્લાના વ્યક્તિ જ્યાં જ્યાં રહેતા હશે, એ કોઈ ચહેરો મને દેખાય નથી. ભાવનગર જિલ્લા વાળા આમાં એક નથી. એ રહ્યો ખારીવાળા, ટાણાવાળા, જ્યાં જ્યાં હશે, બહેનોમાં હશે કોઈ છે. આંગળી ઊંચી કરો. ઘોઘારી, ઘોઘારી, ઘોઘારી કોણ? હા છે, 1 2 3 પાછળ. હા છે. એ જ્યાં પણ હશે, એ સાધુ સાધ્વીની ભક્તિમાં આગળ હશે. એ સંસ્કાર પાયામાં છે. અમારા ધર્મ ધુરંધર શ્રી મહારાજ હતા, એ પણ પોતાના શ્રાવકોને આ જ સ્વરૂપે કહેતા. પાલીતાણા ચાતુર્માસ હતા ત્યારે કેસરિયાજી નગર બન્યું નહોતું. શત્રુંજય વિહારમાં રહેતા. તે વખતે સાહિત્ય મંદિર અને શત્રુંજય વિહાર 2 જગ્યાએ સાધુ ભગવંતો રહેતા. એમના એક શ્રાવક હતા ઘોઘાના, બાબુભાઈ કરીને, આમ મુંબઈ રહેતા હતા. પણ એ સાધુ સાધ્વીની ભક્તિ કરવા માટે તે વખતે રહેતા. ભક્તિ પણ કેવી રીતે કરવી ને શું કરવી. નિત્ય ભક્તિ કરે, સવાર બપોર સાંજ ગોચરી પાણી, બધા પ્રકારની ભક્તિ કરે. બપોરે મહારાજ સાહેબ પાસે આવે, શાંતિથી બેસે. મહારાજ સાહેબ એને યોગ્ય, એને પ્રેરણા કરે. તે વખતે ધુરંધર સુરી મહારાજે કીધું હતું એને, બાબુ નામ કહેતા, બાબુ કેટલા સાધુ સાધ્વી આવે છે? સાહેબ આટલા. બાબુ એક ધ્યાન રાખવાનું. જી સાહેબ. શું? કોઈનો ચહેરો જોઈને ભક્તિ નહીં કરવાની, એના ચરણ જોઈને ભક્તિ કરવાની.
કોઈનો ચહેરો જોઈને નહીં કરવાની કે આ કયા ગચ્છના છે, તપા ગચ્છના છે, ખરતર ગચ્છના છે, અચલ ગચ્છના છે, પાયચન ગચ્છના છે, 3 થોઈના છે, 4 થોઈના છે, આ કશું જોવાનું નહીં. 1 તિથિ છે, 2 તિથિ છે, આ કશું જ નહીં જોવાનું. કયો સમુદાય છે પણ નહીં જોવાનું. ચરણ જોવાના. ચરણ બધાના સરખા. ચરણમાં ફેર હોય, ચહેરામાં તફાવત. આપણે ભગવાનને કહીએ છીએ મુખ દેખી ટીલું કરે રે તે નવી હોય પ્રમાણ મુજરો માને સવિતણો રે સાહિબતે અસુજાણ. સિમંદર સ્વામી ભગવાનને જ્યારે કહે છે કે ભગવાન મુખ જોઈને ટીલું કેમ કરો છો, તો ભગવાન આપણને કહે છે તું મુખ જોઈને ટીલું કરવાનું બંધ કર, તો હું મુખ જોઈને ટીલું કરવાનું બંધ કરીશ. આજે મુખ જોઈને ટીલું કરવાનું વધી ગયું છે. સાધુ ભગવંત આવ્યા તો ડબ્બા ખુલી જાય, સાધ્વીજી ભગવંત આવ્યા તો બેન વરાવી દે. કેમ આવું? બંનેના પંચ મહાવ્રત સરખા છે, સમાન છે, કોઈ ફેર નથી. એ જ ધુરંધર સુરી મહારાજે બાબુભાઈને એકવાર બરાબર ઠપકારેલા. સવારે ગોચરી નૌકાશીની ગોચરીની અંદર છે ને કંઈક મિષ્ટાન બનાવેલું, સુખડી કેવું કંઈક સાધુના પાત્રમાં આવ્યું. એટલે પૂછ્યું મહારાજ સાહેબે કેમ ક્યાંથી લાવ્યો? અત્યારમાં સવારમાં સુખડી ક્યાંથી લાવ્યો? તો કે બાબુભાઈને ત્યાં. બાબુભાઈ બપોરે આવ્યા એટલે બપોરે બરાબર ઠપકાર્યા. બાબુ, તારે અમને જીવવા દેવા છે કે નહીં? કેમ સાહેબ, શું ભૂલ થઈ ગઈ મારી? સાધુને નૌકાસીમાં દૂધ, ચા, ખાખરા, મગ બહુ થઈ ગયું. આ સાધુને નૌકાશીમાં પણ તું આ ગળપણ વરાવે છે. સાધુની સાધુતા નહીં રહે. ભક્તિ કરવી હોય ને પાલીતાણામાં કે અમદાવાદમાં કે કોઈ પણ જગ્યાએ, તો પણ કેવી રીતે કરવી ને શું કરવી? અતિરેક નહીં કરવાનો. મેવા મીઠાઈ વરાવા જઈએ યોગ્ય નથી. ડ્રાયફ્રૂટ વરાવા જઈએ યોગ્ય નથી. હા, કેરીના રસ ને કેરીના ટોપલા લઈ જઈએ ને યોગ્ય નથી. પટવા સીધી સાદી ગોચરી વરાવ. બરાબર છે. ભક્તિ કરવાની રીત હોય, ભક્તિ કરવાના દ્રવ્ય પણ એવા પ્રકારના જ હોઈએ જેનાથી સાધુની સાધુતા જળવાઈ રહે. કોઈ નાના મહાત્મા જોડે હોય તો અમુક વસ્તુ તો એમને અમે કરી એમને લેવું ના લેવું એમનું છે. અમારે તો બાલ મુનિ હોય એની સ્પેશિયલ ભક્તિ કરો એ વાત જુદી છે. એ તો યોગ્ય શ્રાવક હોય એને જ ખબર હોય ને એ જ કરે. કોઈને ખબર પણ ન પડે. એ જાહેરમાં બોલે પણ નહીં, કોઈને કહે પણ નહીં. અત્યારે તો બોલે કે પેલા મહારાજ હતા ને અહીંયા બાલમુનિ હતા, અમે રમતા હતા એની સાથે. ગયા એ ગયું, તમારું બધું ધોવાઈ ગયું. તમે બોલ્યા એટલે ધોવાઈ ગયું. ગંભીર જોઈએ. હા, એ શ્રાવક ગંભીર જોઈએ. બહુ શાસ્ત્રોએ બહુ જ સમતોલ વાત કરી છે. સાધુ પ્રત્યે બહુમાન આપણી વાત આ છે. ગુરુ પ્રત્યે અત્યંત બહુમાન. ગુરુ બહુમાન વિના છે ને, ઉપાધ્યાયજી મહારાજે તો ગુરુ તત્વ વિનિશ્ચયમાં લખી દીધું, ગુરુ આણાએ મોક્ષો. મોક્ષ સેનાથી? તપસ્યાથી નહીં, ચારિત્રથી નહીં, સંયમથી નહીં, ગુરુની આજ્ઞાના અક્ષરશ પાલનથી મોક્ષ. બોલો હવે. આપણે તો ના, મારે હોળી કરવી છે. ગઈ તમારી હોળી, ઉડી ગઈ. મારે તો વર્ષી તપ કરવો છે. ગુરુ ના પાડે તો મારે તો કરવો છે. વર્ષી તપનું ફળ ના મળે. અને વિચાર નહીં કરવાનો. આજ્ઞા ગુરુનામ અવિચારણીય. ગુરુની આજ્ઞામાં વિચાર ન હોય તો હદથી પડ્યો બોલ ઝીલે.
આમ નીચે પડવા ન દે એની પેલા ઝીલે. પેલું બોલ કેચ ક્યારે કહેવાય? નીચે ના અડે. નીચે અડે તો કહેવાય ના કે બસ. તમે ગુરુનો બોલ જો નીચે પડવા દીધો ને પછી તમે વિચારવા રહ્યા ને પછી સ્વીકાર્યું ને તો ગયા, કેચ ન ગણાય, તરત સ્વીકાર. આ ધર્મ છે. ગુરુ પ્રત્યે અત્યંત બહુમાન. મારા ગુરુ 36 ગુણો ગુરુ મજ્જ. પંચિંદ્રિય બોલીએ ને 36 ગુણો બતાવ્યા, વાત સાચી, પણ સૌથી મહત્વનો શબ્દ જો એમાં કોઈ હોય તો મજ્જ છે. છેલ્લો શબ્દ 2 અક્ષર. 36 ગુણયુક્ત સાધુ કે આચાર્ય એ નહીં, પણ 36 ગુણવાળા જે ગુરુ છે એ મારા ગુરુ છે. મારા લાગવા જોઈએ. આ દેવ મારા લાગે, આ ગુરુ મારા લાગે, આ ધર્મ મારો લાગે, આ સાધર્મિકો મારા લાગે, આ ધર્મી આત્માઓ મારા લાગે. આ મારા લાગે તો શું ફેર પડે? જે ફેર છે આ મારાનો ફેર છે. જ્યાં મારું આવ્યું ત્યાં આપણું વર્તન અલગ હોય છે, જ્યાં મારું નથી ત્યાં વર્તન અલગ છે. દેવગુરુ ધર્મને મારા માન્યા નથી માટે આ વર્તન છે. શું નામ? કાજલબેન ને? કાજલબેને મારા માન્યા. હું તો આમ એટલી બધી અનુમોદના કરું છું. આજ સુધી ઘણા બધા ભક્તો જોયા છે, પણ આટલા કલાક એ દેરાસર ખોલવાથી લઈને છેક આંગી કરવા સુધી 5 કલાક, 5 થી 10 એક બેન દેરાસરમાં જે રીતે ભક્તિ કરે, આ મારું લાગ્યા વિના થાય નહીં. ઘર મારું લાગ્યું છે માટે ત્યાં એ ઘરે સવારે જાગીને એ સજવારી કાઢવાથી લઈને પાણી ગાળવાથી લઈને બધું જ કામ કરે, છતાં એને થાક નથી લાગતો. જેને આજની વાત નથી, પાછું કાઉન્સમાં સમજી લેવાનું, આજના બહેનોની વાત નથી, આ થોડા સમય 10-20 વર્ષ પહેલાની વાત છે. આજે તો ખાલી એક રસોઈ કરવાની હોય તો થાકી જાય. કચરા પોતા ઝાડુ બધું કરનારા બીજા હોય, એક રસોઈ 3 જણની 4 જણની કરવાની હોય તોય થાકી જાય. કાલે જ એક બહેન આવેલા, મારવાડી બહેન હતા, એ કીધા હતા સાહેબ બધું કરતા હતા, કચરા પોતા અમે, વાસણ માંજવાના અમારે, કપડાં ધોવાના અમારે, રસોઈ કેટલી 20 જણની રસોઈ કરવાની તોય થાકતા નતા. કેમ ન થાકે? મારું લાગે છે. આ કાજલબેનને મારું લાગે છે. ખરેખર તો દિલીપભાઈ આવવાનું છે ને, જાહેરમાં આખા સંઘની વચ્ચે સન્માન કરવું, જન્મ વાચનના દિવસે કરવું. આવી ભક્તિ કરનારા આજના સમયમાં બહુ વિરલા છે. આ મમત્વ ઊભું કરવાની જરૂર છે. આ મારું લાગે તો શું થાય અને મારું ન લાગે તો શું થાય? મારું લગાડવાથી કેટલો લાભ થાય? આ દેવગુરુ ધર્મને મારા માનવાથી શું લાભ થાય? ઇત્યાદિ શાસ્ત્ર સર્વમંગલ મંગલ્યમ સર્વ કલ્યાણ કારણ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ